મારે ચોથી 5 લાખ અચાનક ખાતા બેંકમાં પડત મોલ અલે ના સારા કી નહીં મળે એવી 5 લાખ આલી કે મારે ઈ કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા પણ અમારી વાત માની લેજો દર રવિવાર મારી કુળદેવીની તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પુરુષ છું માતા પ્રેરણા પુરુષ ને આ તો વિશ્વાસ રાખી દીકરા દીકરા દરેકના વાત લાગુ પડે છે ભલે તમારે રેણી કેણી ના આવડે ને પાડતા તો જેમ જેમ રો પણ માતા ના ભૂલશો તમારી કુળદેવી ના ભૂલશો અમુક તો એવું વિચારે કે હારું આપણું કામ નહીં યાર આ તો માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી કેણી પાડવી પડે ને કે હારું આપણાથી ના થાય આપણે તો સંસારમાં છીએ આપણે કેવા છીએ આપણાથી કે રેણી કેણી બધું ના પાડે આ તો ભુવા છે ને રેણી કેણીના નાટક કરે છે અગર રેણી કેણી શું એ ભુવાઓની ખબર નહીં પૂછ્યા તો જાઓ મારા બીજાની કોઈ વાત નહીં કરી પણ આવો વિચાર નહીં કરો ક્યારે તું અયોગ્ય છું આવો છું લૂચો છું ખરાબ છું રેણી કેણી મોલે પાડતા આવડે નહીં અમુક તો માતા જો કદાચ હોમેથી ધૂણો આવ્યો તો કે મારી આપણું કામ નહીં અલ્યા સોની મોની માતા હોમેથી આવ્યો ને હોમેથી હાથ જોડે મારી આપણું કામ નહીં તારી ભક્તિ કર હું તો તારા લાયક નહીં પાવ વટી એવું કે વટી એવું કે મને તો ભાઈ માતા છે ને મને આવતી દિન પહેલા તમે એવું કહી દીધું ભાઈ મને નહીં આ તારું જીવન ધિક્કાર છે તો હવેથી માતા કૃપા કરવા આવ્યો ને તમે એને તરછોડી દો એવી રીતે તમારી માં એવું નહીં ભૂવા જોડે તમારી જોડે નહીં તમે શું માને બધા એક દીકરો ડોક્ટર હોય એક વકીલ હોય અને એક ગમે જો ગરીબ જેવો હોય કશું કામ ધંધો ના કરતો હોય પણ એ ડોક્ટર હોય વકીલ હોય માણસ જ તેને દીકરા હરખા જ હોય હરખા જ હોય ને આ તો તમે ભૂવા ના હોય તો ભલે તમે ભૂવા તમારી વસ્તીના ના હોય તમારા વસ્તીમાં કોઈ ભૂવા ના હોય તો એ ભૂવા એવું નહીં કે ભૂવા હોય તો જ તમારું ભલું થાય નહીં આજે જે કીધું ને જીવનમાં પાલન કરી જજો કોઈ ભૂવાની જરૂર નહીં કોઈ ધૂણવાની જરૂર નહીં વગર ધૂણે ન્યાલ થઈ જશો ન્યાલ એટલે આવું દરેકને કહીશ અયોગ્ય પોતાની જાતને માનવું દરેક પોતાની માની કુળદેવીની ભક્તિ કરવા માટે દરેક એના માટે યોગ્ય તમે જેવા હોય નેતાના હોય દીકરો તો એ માયા સાફ કરી આલે એવું કે ઘાટ તો આવો છો એવું કે ના કે મારા કહેવાય જે ના કે આ તો તમારે એવું નહીં વિચાર કે મને રેણી કેણી નહીં પડાતી આમ નહીં થતું તેમ કશું ના થતું આમ તો થાય લે મારી જીવ ખરાબ હોય તો તારો લુચ્ચો હોય તો તારો તારા જોવાનું તારા માથે પડ્યો છું જે દીકરો માથે પડેલો હશે ને એની માં સંભાળ રાખશે આ વાત ચોથી પાંચમી વખત મેં કીધી એક માના 4 દીકરા હોય કે 3 હોય પણ બે કમ્પ્લીટ નોકરી ધંધો કરી અને મહેનતની ઈમાનદારીથી કમાતા હોય ને સુખીથી રહેતા હોય ને ખાલી ગાડી વાડી લઈને ફરી અને એક દીકરો કશું ના કરતો હોય જુગાર રમી ખાતો હોય દારૂ પીતો હોય કે ગમે તે આડાવાળા ધંધા કરતો ઘેરથી કદાચ પૈસા ચોરી જતો હોય એની માના પાકીટમાંથી છતાંય તે કદાચ એ દીકરો જો મોડો રાતે મોડો આવશે ને તો માં છે ને એને ફોન કરશે કે દીકરા કેટલે રહ્યો 2 વાગ્યા અને જે યોગ્ય છે કમ્પ્લીટ એના ફોન નહીં કરે ચાલે આ અનુભવ છે તમારા એ તમને એવું લાગે કે આ માં મારી મમ્મી હું આટલું બધું હારું રાખું છતાંય જે કશું નહીં કરતો એની ચિંતા ચમ કે માની અંદર કરુણા છે દયા છે મમતા છે ને એટલે એને ચિંતા થાય છે એટલે તમે આવી જો કશું ના થતું હોય તમારથી મારે એવું ના કહેવાય કે મહેનત બંધ કરી દો પણ અમુક કઈ દીકરા